ॐ हरिं हृदय सत्मस्थं गुरुं देवं दयानिधिं वन्दे प्रणयनम्रेण चेतसा सर्वकामदम्। ॐ आस्थाधर्मेण वसुनिचये नैव कामोपभोगे यद्भाव्यं तद्भवतु भगवन् पूर्वकर्मानुरूपम्। एतत् प्रार्थ्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु। ॐ बत्रीस શ્લોક સુધીમાં 9 યોગેશ્વરોમાંના જે ચોથા યોગેશ્વર પ્રબુદ્ધ એણે પરમાત્મા પ્રાપ્તિ માટે જરૂરી સાધન શું છે એનું નિરૂપણ કર્યું. એટલે પરમાત્મા સુધી મારે જવું હોય તો એ જે જવા માટેનો જે માર્ગ હોય એ માર્ગને બતાવ્યો, સાધન બતાવ્યું, એનો અર્થ રસ્તો બતાવ્યો કે આ રસ્તેથી તમે જાઓ તો તમે સંસ્કૃતિ પહોંચી જશો. તો જ્યાં જવું છે આપણું ધ્યેય છે, એ ધ્યેયને પહોંચવા માટેનો રસ્તો, સાધન યોગેશ્વર પ્રબુદ્ધે બતાવ્યો. હવે જે માર્ગથી જઈએ તો ત્યાં જવું છે એ મારું ધ્યેય છે, અને એ ધ્યેયને મારે આ જ સંસ્કૃતિ છે એમ મારે કેમ જાણવું? મને ખબર તો પડવી જોઈએ. મારું ધ્યેય સંસ્કૃતિ છે, પણ સંસ્કૃતિની મને કાંઈક તો ખબર હોય. એટલે મારે જાણવા છે પરમાત્મા. તો એ પરમાત્માને મારે કેવી રીતે જાણવા, એનું સ્વરૂપ કેવું છે આ પણ જાણવું પડે. અને એ જાણવા માટે હવે પછી આજે નિમિ રાજા છે એ 5મા યોગેશ્વર, જેમનું નામ છે પિપ્પલાય, એને પ્રશ્ન કરે છે. અને એમાં જે 34મો શ્લોક છે એ 34મા શ્લોકની અંદર શું રાજા પ્રશ્ન કરે છે? રાજોવાચ નારાયણાભિધાનસ્ય બ્રહ્મણઃ પરમાત્મનઃ નિષ્ઠામર્હતનો વક્તું યં હિ બ્રહ્મવિત્તમાઃ. શું કહે છે? નિમિ રાજા એવું કહે છે કે મને આવી ખબર છે. શું ખબર છે? નારાયણ અભિધાન, પરમાત્માનું નામ નારાયણ છે. એટલે
આ જેનું નામ છે એ નારાયણ અભિધાનસ્ય બ્રહ્મણ પરમાત્મન. નામ કોનું છે? તો કે જે બ્રહ્મ છે, પરમાત્મા છે એનું. એટલે બ્રહ્મ કે જે પરમાત્મા છે એનું નામ નારાયણ છે. આ પ્રમાણે આટલી મને ખબર છે. પણ હવે એ પરમાત્માની અંદર મારી નિષ્ઠા થાય. નિષ્ઠાનો અર્થ છે એમાં સ્થિતિ થાય. અર્થાત સ્થિતિ થવી એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. સ્થિતિ થવાનો અર્થ છે મારી દરેક પ્રવૃત્તિની અંદર મને એનું અનુસંધાન બનેલું રહે. પરિસ્થિતિ તો બદલાતી જ રહેવાની. જીવનમાં એક સરખું કાંઈ ક્યારે હોય જ નહીં. અને પરિસ્થિતિ બદલે એ બદલતાની સાથે આપણું મન, આપણી બુદ્ધિ એટલે બુદ્ધિની અંદર થતા વિચાર એ બદલાતા જ રહેશે. આપણી એની અંદરથી કોઈક ને કોઈક રીતે ક્યાંક રસ્તો કાઢવા માટેની પ્રવૃત્તિ ચાલુ જ રહેશે. હવે એ રસ્તો કાઢવામાં એવા વ્યસ્ત થઈ જઈએ કે પેલું જે મારું મુખ્ય ધ્યેય છે, મને ખબર છે કે પરમાત્મા જ ધ્યેય છે, પણ એને ભૂલી જાઉં છું. એમાં મારી સ્થિતિ નથી રહેતી. બીજું બધું એવું થઈ જાય છે કે પેલું સવારે ને સાંજે મારે યાદ કરવું પડે કે મેં આ નામ સ્મરણ કર્યું કે નહીં, અથવા તો કર્યું તો દોડતા દોડતા કર્યું, શું બાકી રહી ગયું છે એની આપણને કદી ખબર રહે નહીં રહે. એટલે આજે સર્વ કાળે મારી એની અંદર મારા મનની, શરીરની સ્થિતિની વાત નથી. સ્થિતિ કોની બનાવવાની છે? મનની. એટલે કે છે કે નિષ્ઠામ અર્હત, નિષ્ઠાને પ્રાપ્ત કરવાને માટે મારું મન સર્વકાળે એ પરમાત્મામાં જ બનેલું રહે એવું કરવાને માટે કોને? તો કે નહ અમને. અમને એટલે નિમિ રાજાએ પોતાના એકને માટે પ્રશ્ન કર્યો. અમને વક્તુમ યુયમ હિ બ્રહ્મવિત્તમાહ. વક્તુમ એટલે કહેવાને માટે. એ કહેવાને માટે તમે જ યોગ્ય છો. અર્હ એનો અર્થ થાય યોગ્ય છો. તમે જ આ પ્રમાણે કહેવાને યોગ્ય છો. કેમ એવું કહેવાને માટે તમે યોગ્ય છો? તો એને માટે શબ્દ પ્રયોગ કરે છે. યુયમ બ્રહ્મવિત્તમાહ. તમે કેવા છો? બ્રહ્મને જાણવાવાળા. અને જાણનારની અંદર ઉત્તમાહ જે આપણે કહીએ, બ્રહ્મવિત્તમાહ કીધું છે. બ્રહ્મને જાણનારા જે કહીએ એની અંદર તમે શ્રેષ્ઠ જ છો. તમારી તોલે બ્રહ્મને બીજો જાણતો હોય, ન જાણે એવું કેવું નથી, પણ તમે એમાં એ કહેવા માટે તમે યોગ્ય જ છો. અને એટલે મારો પ્રશ્ન એવો છે કે મેં બ્રહ્મને જાણેલું તો છે જ, મને ખબર છે
કે બ્રહ્મ એટલે આવું સાંભળેલું છે આપણે કે બ્રહ્મ દેશ કાળ વસ્તુ પરિચ્છિન્ન નથી, એનાથી પર છે. શેનાથી પર છે પરમાત્મા? તો કે દેશ કાળ અને જગતમાં જે કાંઈ પણ કહું એ સર્વથી એ પરમાત્મા વિલક્ષણ છે. અને એટલે આજે સામાન્ય માહિતી મારી પાસે છે, અમે આવું જાણ્યું છે, પણ એ જે એનું સ્વરૂપ કેવું હોય અથવા તો એમાં મન સતત એમાં બનેલું રહે એવું કેવી રીતે કરી શકાય? એને માટે જે કહેવાની અંદર તો તમે જ ઉત્તમ છો, તમારા જેવું અમને બીજું કોઈ નહીં બતાવી શકે. એટલે આ રીતે આજે નિમિ રાજા છે એ પિપ્પલાયન નામના 5મા યોગેશ્વરને પ્રશ્ન કરે છે. જવાબમાં પિપ્પલાયન ઉવાચ, શું કહે છે પિપ્પલાયન ઋષિ? સ્થિતિયુદ્ભવ પ્રલય હેતુરસ્ય યત સ્વપ્ન જાગર સુષુપ્તિષુ સદ્બહિશ્ચ દેહેન્દ્રિયાસુ હૃદયાનિ ચરન્તિ યેન સંજીવિતાનિ તદવેહિ પરમ નરેન્દ્ર. સ્થિતિ ઉદ્ભવ પ્રલય હેતુ. પરમાત્મા કેવા છે એને પિપ્પલાયન ઋષિ બતાવે છે. હવે આ નામ જ એવું છે કે પિપ્પલ અયનમ, આપણું રહેઠાણ. અને એનું રહેઠાણ શું છે? પીપળનું વૃક્ષ, એ જેને રહેવાનું સ્થાન છે. એવું કહેવાનો અર્થ શું થશે? તો કે આવા વૈરાગ્યવાન છે. કેવા વૈરાગ્યવાન છે? તો કે જેને રહેઠાણના સંદર્ભમાં કોઈ ચિંતા નથી. કોઈ ચિંતા નથી એટલે રહેઠાણ હોય તો શું ચિંતા આવીને ઊભી રહે? તો કે જાગતાની સાથે પેલા બધું ચોખ્ખું કરવું પડે. ચોખ્ખું ના કરીએ તો પાછું અહીંયા સુખાનુભૂતિ અહીંયા ન થાય. ઓલું ચોખ્ખું ન થાય તો સુખાનુભૂતિ અહીંયા ન થાય. એટલે એ જે ચોખ્ખું કરવામાં લાગેલા રહીએ તો કેટલો સમય ક્યાં નીકળી ગયો કાંઈ ખબર નથી પડતી. આ કેવા છે નિરાંતમાં? તો કે પેલા વૃક્ષની નીચે બેસી લે. પિપ્પળ નામના વૃક્ષની નીચે બેસનારા છે, એનો અર્થ છે વૈરાગ્યવાન છે. વૈરાગ્યવાન છે એટલે કોઈ સંગ્રહ જેણે કરેલો નથી. સંગ્રહ જ આપણો સમય ખાઈ જાય છે. એ જેને બાધારૂપ નથી એવા પિપ્પલાયન ઋષિ શું કહે છે? આ જગત જેને કહીએ છીએ એ જગતની સ્થિતિ, એનો ઉદ્ભવ, એનો પ્રલય, એનું જે કારણ, સ્થિતિ ઉદ્ભવ પ્રલય હેતુ. અને બીજું કે છે અહેતુ ચ અહેતુ અસ્ય, અને જે એનો હેતુ નથી એ પણ કારણ છે અને કારણ નથી. અહેતુ જે કારણ નથી
અસ્ય આના યત જે સ્વપ્ન જાગર સુષુપ્તિષુ, સ્વપ્ન જાગ્રત અને સુષુપ્તિ આ અવસ્થાઓમાં સત બહિ ચ જે સતરૂપ છે અને બહાર પણ જે રહેલા છે. સામાન્ય અર્થ છે, પછી સમજીએ છીએ. બીજા પદમાં કે છે દેહ ઇન્દ્રિયાસુ હૃદયાની ચરંતી. જેમાં શું કે છે? દેહ ઇન્દ્રિયાસુ, દેહ અને ઇન્દ્રિયો જે કહીએ છીએ એમાં, બરાબર, દેહ ઇન્દ્રિયાસુ ઇન્દ્રિયાદિશુ હૃદયાની અને હૃદયમાં અર્થાત અંતઃકરણમાં ચરંતી જે વિચરણ કરે છે અથવા તો એમાં જે રહેલો છે, બરાબર. કેવી દેહેન્દ્રિયાસુ હૃદયાની ચરંતી. પછી કે છે યેન જેના વડે સંજીવિતાની જે સારી રીતે જીવન વ્યતીત કરે છે, જીવિતાની જે સારી રીતે જીવે છે, રહેલા છે, સંજીવિતાની. તત અવેહી પરમ હે નરેન્દ્ર. નરેન્દ્ર નરમાં ઇન્દ્ર, નિમિ રાજાને કરેલું સંબોધન છે. હે નરેન્દ્ર, તત અવેહી એને તું જાણ. શું જાણ? તો કે એ પરમ બ્રહ્મ શબ્દ પ્રયોગ નથી કર્યો, કારણ કે અહીંયા આજે નિરૂપણ કરે એની અંદર ચોક્કસ શબ્દની અંદર એની રચના હોય, એટલે શ્લોકની અંદર બ્રહ્મ શબ્દ આગળ જેણે પ્રશ્ન કર્યો છે એને માટે જ કહી દીધું છે કે એ પરમ બ્રહ્મ છે એમ તું જાણ. બરાબર. એટલે આ રીતે અહીંયા પીપલાયન ઋષિ એવું કહે છે કે આજે આખું જગત કહેતાની સાથે જગત કોની કહેવાય? તો કે જેની અંદર વિવિધતા છે. વિવિધતા શેની છે? તો કે વિવિધતા રૂપની. અનેક રૂપ છે, બરાબર. અનેક રૂપ છે તો એની સાથે મારે વ્યવહાર કરવો હોય તો વ્યવહાર કરવા માટે નામ જોઈએ. એટલે વિવિધ રૂપ વિવિધ નામ. હવે આ વિવિધ નામ અને રૂપવાળું જે જગત છે એની ક્રિયાઓ પણ વિવિધ જ છે. કોઈની ક્રિયા આપણને સમાન લાગતું હોય તો પણ રૂપે સમાન નથી. જો આપણી પાસે નામ નથી એટલે નામની અંદર આપણે પુનરાવર્તન કરી દેશું, પણ એણે રૂપની અંદર કેવું કર્યું છે તો કે એક જેવું બીજું રૂપ મળે જ નહીં. તમને એવું લાગે તો પણ ન હોય એમ. એટલે એ પરમાત્માની શું છે તો કે એની જે રચના એ કરે છે તો એની રચનાની અંદર આ જોવા જેવું છે કે આ પ્રમાણે વિવિધતા રહેલી છે. હવે આ જે કાંઈ પણ છે એના સંદર્ભમાં કે છે વસ્તુની ઉત્પત્તિ, એની સ્થિતિ અને પ્રલય, એનું હેતુ કહેતાની સાથે એનું કોઈ કારણ છે. જગત કેવું છે તો કે એમાં સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી,
તારા, ગ્રહો, નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર આ બધું રહેલું છે. આ બધું જ છે એ બધાયની સ્થિતિ. એની સ્થિતિ કેમાં છે, એનો ઉદ્ભવ કેમાંથી થાય છે, અને ફરી પાછા બધાય જાય છે તો ક્યાં જાય છે, એનું કારણ શું, આવું પૂછ્યું છે. એટલે એનું કોઈ કારણ હોવું જ જોઈએ, અને એ કારણના સંદર્ભમાં નામ બતાવે છે. પણ બીજો શબ્દ હેતુ અહેતુ અસ્ય, એનું કારણ છે અને કારણ નથી. પણ એને શું કર, તો ચોથું પાદ લેવાનું, તત અવેહી પરમ, એને તું પરમ જા. એ પરબ્રહ્મ છે, એને જ તું જાણ. અથવા તો તેને નારાયણ એવું નામ આપ્યું છે. નિમિ રાજાએ એ પરમ બ્રહ્મને એક નામ આપેલું છે કે નારાયણ છે. તો તું એને આ જે તત્વ છે, પરમ તત્વ, એને તું જાણ. બરાબર. હવે આપણને એમ થાય કે ભાઈ આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયની વાત કરું છો, તો એવું તો અમને આ દેખાય નહીં. તમે તો આજુબાજુનું કાંઈ હોય એની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયની વાત કરતા હોય તો એ અમે સમજી શકીએ. આ તો જગતની ઉત્પત્તિ, સ્થિતિ લઈ ગયો છો, એટલે એવું અમને કદાચ ન સમજી શકાય. તો કંઈક સમજાય એવું કહો ને. એટલે હવે પેલા પિપ્પલાયન ઋષિ એના સંદર્ભમાં કહે છે, શું કહે છે? યત સ્વપ્ન જાગર સુષુપ્તિષુ સત બહિઃ ચ. જે કેવા છે પરમાત્મા, તો એને માટે પાછળથી હાલીએ તો ખબર પડે કે જે સત છે. સત છે એટલે ત્રિકાલ અબાધિત છે. સત છે અને એ સતની સાથે બહિઃ જે કહીએ, બહાર જે કાંઈ પણ છે એ બધું જ એમાં છે, સતમાં જ છે. શું સતની અંદર બધું છે? તો વળી પાછું આપણને તો આગળના પદને તો કીધું છે આખું જગત, પણ અહીંયા આપણે જાણીએ એની વાત કરી. શું કહે છે? જે સ્વપ્ન જાગર સુષુપ્તિષુ, જે સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિમાં અંદર છે, અને સાથે સાથે કેવું છે? બહિઃ ચ. બરાબર. એટલે હવે જો આ ખબર પડી જાય તો પેલા જગતની સ્થિતિ, ઉદ્ભવ, પ્રલય સમજાઈ જશે. કેવી રીતે? તો કે તમને તમારું યત સ્વપ્ન, પેલો શબ્દ પ્રયોગ કરું છે કે સ્વપ્નમાં તમે જે કાંઈ જુઓ છો એ બધું કેવું છે? સ્વપ્ન તમારી અંદર છે, પણ દેખાય છે બહિઃ. હવે સ્વપ્નમાં જે બહાર દેખાય છે એ આ દેખાય છે? તો કે ના ના, જાગ્રતમાં જે દેખાય છે એ સ્વપ્નમાં નથી દેખાતું. ત્યાં જે દેખાય છે એના સંદર્ભમાં કેવું છે? તો આપણને જાણીતું છે એટલે ખબર છે. સ્વપ્ન સૃષ્ટિ મારા જાગ્રતમાં કરેલા વ્યવહારોના
સંસ્કાર રૂપ છે. એટલે જાગ્રતમાં જે જગત છે એ સ્વપ્નમાં નથી. બીજું, એટલે જે કાંઈ દેખાય છે બધું જાગ્રતમાં છે એ સ્વપ્નમાં નથી. પછી કે છે જાગર શું? જાગ્રતમાં છે એટલે સ્વપ્નમાં છે એ જાગ્રતમાં છે? તો કે ના ના, સ્વપ્નમાં છે એ જાગ્રતમાં નથી. એ જાગ્રતમાં નથી એટલે મને આ જે જગત દેખાણું એ જગત બાહ્ય મારી જાગ્રત સૃષ્ટિમાં નથી રહેતું. હવે જાગ્રત અને સ્વપ્નનું જગત જેને હું અનુભવું છું એ સુષુપ્તિ શું? મને ઊંઘ આવી જાય ત્યાં? તો કે ત્યાં તો છે જ નહીં. ઊંઘ આવી જાય તો ત્યાં જાગ્રત અને સ્વપ્ન બેમાંથી એકેયનું જગત નથી. બરાબર? તો હજી આપણી આ તો આ અનુભવ સિદ્ધ છે, સ્વપ્ન જાગ્રત સુષુપ્તિ. હજી યોગીઓને આધારે જેને સમાધિ કહીએ, એ સમાધિમાં જે આમાંનું એકેય દેખાતું નથી, પણ આખું જગત એને માટે પ્રકાશિત થઈ શકે એમ છે. કોઈક પ્રકાશ છે એને તો એ જુએ જ છે. જોવું એનો અર્થ ચક્ષુથી જ જોવું એવું નહીં. આ જગત નથી દેખાતું એ એને સમાધિમાં દેખાય છે. અને હજી એક જેને આપણે વ્યક્તિ સુષુપ્તિ, સમાધિ અને ત્રીજી જેમાં બેભાન અવસ્થા છે, તો ત્યાં પણ આ જે જગત છે એ દેખાતું નથી, પણ એની જે બેભાન અવસ્થા છે એ કોઈકની અંદર છે. આ જે કંઈ અવસ્થાઓ છે એ બધી કેવી છે? તો કે સત, જેને હું સત અધિષ્ઠાન કહું છું એમાં છે. એટલે જે કાંઈ પણ દેખાય છે કે નથી દેખાતું એ બધું જ સત્સુ, જે સત પરમાત્મા છે, અને જે અંદર અને બહાર સર્વ રૂપે, સર્વના અધિષ્ઠાન રૂપે જે રહેલા છે. બરાબર? એટલે જે પાંચમું કીધું બેભાન અવસ્થા, અર્થાત એને મૂર્છા આપણે કહીએ છીએ. એ મૂર્છા આવી જાય ત્યારે પણ એમાં જે સર્વથી જે વિલક્ષણ રહેનારો છે એ જુદો છે. તત એવ પરમ એહી, આ પ્રમાણે તું જાણ. આ પરબ્રહ્મ છે એવું તું જાણ. બરાબર? એટલે આપણી જાગ્રત, સુષુપ્તિ અને સ્વપ્નાવસ્થાને બતાવીને કે આમાં પણ એ પરમાત્મા રહેલા છે, અથવા તો પરમાત્મામાં જ આ બધું રહેલું છે. તો આ જાણીતી વાત તો થોડીક ખબર પડી, પણ હજી કંઈક સમજાય એવું, હજી કંઈક એવું કહો તો વધારે સમજવાને પ્રયત્ન થાય. તો ત્રીજા પાદમાં કહે છે, શું કહે છે? દેહેન્દ્રિયાસુ હૃદયાની ચરંતી. જે દેહેન્દ્રિયાસુ, દેહ ઇન્દ્રિય વગેરેમાં, દેહ ઇન્દ્રિય વગેરેમાં, વગેરેનો કહેવાનો અર્થ એવો થાય કે
આપણા પ્રાણ, આપણું અંતઃકરણ, આ બધામાં હૃદયાદિશુ, જે હૃદય છે એની અંદર, હૃદયાની સપ્તમ, એની એક વચન પ્રયોગ કર્યો છે. હૃદયાની, અંતઃકરણમાં, હૃદયમાં ચરંતી, જે વિચરણ કરે છે. એટલે આપણી આ જે ઇન્દ્રિયો, અંતઃકરણ, જે કંઈ પણ કહીએ છીએ એ બધા જ કેવા છે? તો કે એ બધાની પ્રવૃત્તિ થાય છે, પણ એ પ્રવૃત્તિની અંદર કોઈક અતૂટ રૂપે એનાથી જુદો ન હોય એ રીતે કોઈક રહેલું છે. એટલે શું થયું? દેહેન્દ્રિયા સુ હૃદયાની ચરંતી. અને બીજું કે છે યેન સંજીવિતાની, જેના વડે, યેનનો અર્થ થશે જેના વડે આ ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ શું છે? સંજીવિતાની, જે સારી રીતે જીવે છે. પહેલા ચરંતી કીધું, એમાં વિચરણ કરે છે અને એની અંદર જે જીવિત રહેલા છે. એટલે જો એની સાથે એનો સંપર્ક ન હોય, એનાથી એ પ્રકાશિત ન થતા હોય, તો એ કેવા થઈ જશે? તો કે એનું જીવન હોવાપણું રહેશે નહીં, એનો નાશ થઈ જશે. એટલે આ જેને તું પરબ્રહ્મ કે છે એના જ પ્રકાશથી પ્રકાશિત થઈ, એને કારણે જ પોતાનું હોવાપણું, જેને આપણે કીધું, અર્થાત સત્તા અને સ્ફૂર્તિ જેના કારણે છે. કોની સત્તા અને સ્ફૂર્તિ? તો કે આપણા દેહ, ઇન્દ્રિય ઇત્યાદિની, આપણે જે કંઈ જાગ્રત, સ્વપ્ન ઇત્યાદિ અવસ્થાઓ અનુભવીએ, અથવા તો જગતને જેને કીધું, એ સર્વની સત્તા સ્ફૂર્તિ પ્રદાતા રૂપે આ પરબ્રહ્મ રહેલું છે. એટલે એને અવેહી, એને તું જાણ. કેમ તમે એને જાણવાનું કહો છો? તો કે એને જાણ્યો નહીં હોય તો આ બધું જાણેલું નકામું છે. આ બ્રહ્મને જાણવું એ જ શું છે? તો કે જાણવું છે. બાકીનું તો બધુંય કાંઈ ન કરો તોય પ્રવૃત્તિ તમે કરો છો એવું તમને લાગે છે, તમે કરો છો. તમે ના કરો તો પણ થાય જ છે. શું થાય છે? તો કે દેખાય છે, સંભળાય છે, બુદ્ધિની અંદર વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, અને એની સન્નિધિમાં જે શબ્દ ઉઠે, જે રૂપ સામે આવે, તો એ બધું જ પ્રકાશિત થાય છે. એટલે એ જે ચેતન છે એ ચેતનની સન્નિધિમાં જ શબ્દ પ્રકાશિત થાય છે. ચેતનની સન્નિધિમાં જ આંખ રૂપને જાણી શકે છે. નહીતર રૂપ આવે ને જતું રહે, પણ એનું ભાન ન થાય. એટલે આ જે ભેદ દેખાય છે એ ભેદ ભલે રહ્યા. આગળ જોયું કે જગત આખું કેવું છે? તો કે એમાં વિવિધતા છે, એના નામ રૂપ જુદા છે, એની ક્રિયાઓ જુદી છે, પણ એ સર્વ વડે જે ગ્રહણ થાય છે એ પરબ્રહ્મ છે. એને તું જાણ, બાકીનું જાણવા પણ નથી. એટલે શું જાણવાનું છે? તો કે ભેદ દેખાવા છતાં અભેદ છે એ સત્ય છે. દેખાય છે ભેદ, બાર જે ભેદ દેખાય છે, બહિહિ
બહાર જે ભેદ દેખાય છે, અનેકતા દેખાય છે, પણ એ બધું જ એકમાં કલ્પિત છે, અથવા તો એ સર્વના હોવાપણું સિદ્ધ જેને કારણે થાય છે, તત્ પરબ્રહ્મ અવેહી. એ પરબ્રહ્મ છે એને તું જાણ. બરાબર. હવે આગળ એ પરબ્રહ્મ છે એવું એને માટે સત શબ્દ પ્રયોગ કરો. હવે એ સત પરમાત્મા છે એને જાણ, પણ જાણવા માટે શું કરવું? તો કે જાણવા માટે જે પ્રકાશિત થાય છે, એવું આપણે જે કીધું કે એની સન્નિધિમાં પ્રકાશિત થાય છે, તો એ જે પ્રકાશ છે એ કેનો છે? જેને આપણે સ્ફુરણ કહીએ છીએ, એ સ્ફુરણ કેવી રીતે થાય છે એ વસ્તુને બતાવવા માટે પછીના 36મા શ્લોકની અંદર શું કહે છે? નૈતન્મનો વિશતિ વાગુત ચક્ષુરાત્મા. નૈતન્મનો વિશતિ વાગુત ચક્ષુરાત્મા. પ્રાણેન્દ્રિયાણિ ચ યથા નલમર્ચિષઃ સ્વાહા. પ્રાણેન્દ્રિયાણિ ચ યથા નલમર્ચિષઃ સ્વાહા. શબ્દોપી બોધક નિષેધતયાત્મમૂલમ. શબ્દોપી બોધક નિષેધતયાત્મમૂલમ. અર્થોક્તમાહ યદ્રુતેન નિષેધ સિદ્ધિઃ. અર્થોક્તમાયતેન નિષેધ સિદ્ધિ. શું કહે છે? ન એતત મનઃ વિશતિ. વાક ઉત ચક્ષુઃ આત્મા. એમાં ન એતત મનઃ વિશતિ, એની અંદર મન પ્રવેશતું નથી, અથવા તો પ્રવેશી શકતું નથી. વાક ઉત ચક્ષુઃ. ઉત એટલે કે વાણી, કે ચક્ષુ. આત્મા એટલે અંતઃકરણ. આ બધાય ન વિશતિ, એમાં પ્રવેશી શકતા નથી. બરાબર. પ્રાણ ઇન્દ્રિયાણી ચ, હજી બાકી રહી ગયા આપણા સંઘાતને બતાવીને કહે છે કે પ્રાણ અને ઇન્દ્રિયોની સર્વ કાંઈ પ્રવૃત્તિ એ ત્યાં પ્રવેશી શકતા નથી. ત્યાં પ્રવેશી શકતા નથીનો અર્થ શું થશે? એને એમાં જવું હોય પણ જઈ ન શકે. દર્શન કરવા જવું હોય પણ ત્યાં એના દરવાજા બંધ જ હોય એવું લાગે છે, એટલે ત્યાં જઈ શકતા નથી. હવે આટલું કહીને શું કહે છે? યથા અનલમ અર્ચિષઃ સ્વાહા. શું થાય છે? યથા અનલમ, જેવી રીતે પેલો જે અગ્નિ છે એની અર્ચિષઃ, એની જે જ્વાળાઓ, અગ્નિની જ્વાળાઓ છે એ અગ્નિને પ્રકાશિત કરવા જાય, અથવા તો એમાં પ્રવેશ કરવા જાય. પ્રવેશ કરવા જાય તો શું થાય? એની હારે સ્વાહા શબ્દ પ્રયોગ થયો. એમાં શું થઈ જાય? એમાં એનું આહુતિ થઈ જાય. આહુતિ થઈ જાય એટલે એક થઈ જાય. આહુતિ અપાઈ ગઈ, સ્વાહા શબ્દ પ્રયોગ કર્યો છે કે યથા અનલમ અર્ચિષઃ.
જેવી રીતે પેલી એની અંદર ઉઠતી જે જ્વાળાઓ છે એ અગ્નિને પ્રકાશિત કરવા જાય તો પ્રકાશિત કરી શકતી નથી. એને મળવા જાય તો એમાં પ્રવેશ કરવા લે કે કાંઈ નહીં, હું પ્રવેશી જાઉં. તો કે એ જ્વાળા એની અંદર એ સ્વાહા થઈ જાય, એની હારે એક થઈ જાય. પણ એને પ્રકાશિત કરવાનું, એને 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 શું કહેવાય, એને પોતાનાથી જુદા જોવા રૂપે એ સક્ષમ રહેતું નથી. અગ્નિ એનાથી પેલી જ્વાળાઓ એને જોવા માટે જુદી રહી શકતી નથી, એક બની જાય છે. એવી જ રીતે તો હવે આપણને એમ થાય કે ભાઈ આવું તમે કહો છો તો પછી એને જરાક વધારે જોઈએ છીએ. પણ શબ્દ અપી બોધક નિષેધતયા, શબ્દ પણ શું કરે છે તો કે શબ્દ બોધક, શબ્દ બોધક છે, એનો બોધ કરાવે છે, છતાં પણ નિષેધતયા, એના નિષેધ કરવા વડે આત્મમૂલમ, જે એ શું છે તો કે પોતાનું જ આ મૂળ છે. અર્થ ઉક્તમ આહ, જે શું કરે છે તો કે એના અર્થને બતાવે છે. યદ્રુતે, જેના વિના ન નિષેધ સિદ્ધિ, એનો જે નિષેધ કરવો છે એની સિદ્ધિ થઈ શકે નથી. એટલે અહીંયા શું કહેવું છે તો કે આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ આ બધું આપણે જાણીએ છીએ, એ બધા જ એ પરમાત્મા તરફ પ્રવૃત્તિ કરવા જાય, એને જાણવા જાય તો એને જાણી શકતા નથી. એટલે આવું આપણે ઉપનિષદોની અંદર સાંભળેલું છે કે જ્યાં એનું વર્ણન કરવા જાય તો શબ્દો છે એ કામ નથી કરતા. એટલા માટે શબ્દ શું કરે છે તો કે એને બતાવવા માટેનો પ્રયત્ન કરે છે. પણ એ પ્રયત્ન કરવાની અંદર એવું કહે છે કે પ્રયત્ન કરવા જાય ત્યારે શબ્દ અપી બોધક, શબ્દ એનો બોધક છે, એનો બોધ કરાવે છે. કેનો બોધ કરાવે છે? પેલું પરમ તત્વ છે એનું બોધ એટલે કે એનું જ્ઞાન કરાવે છે. શું જ્ઞાન કરાવે છે તો એ હું છું એવું ધારો કે એવું કે તત બ્રહ્મ ત્વમ અસી, એ બ્રહ્મ તું છે. એ પ્રમાણે આપણને બોધ કરાવવા માટે શબ્દની પ્રવૃત્તિ થઈ, અને એ શબ્દની પ્રવૃત્તિ થાય અને હું એને હું રૂપે જોવા જાઉં તો શબ્દ એ બોધ કરાયું, પણ શબ્દના બોધથી હું એને જાણી શકતો નથી. તો એને જાણવા માટે મારે શું કરવું પડે તો કે આત્મમૂલમ, એનું પોતાનું જે મૂળ છે ત્યાં સુધી જવું પડે. એટલે મૂળ સુધી જવું એટલે શું કરવું તો કે શબ્દ ક્યાંથી પ્રગટ થયો ત્યાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે શબ્દ ક્યાંથી પ્રગટ થયો તો આપણને એમ કહેશું કે મારી વાણીમાંથી શબ્દનું પ્રાગટ્ય થયું. બરાબર? તો વાણી છે જેને હું કહું છું એ ક્યાંથી આવી તો કે વાણી છે એનો ઉદ્ભવ મારા સંકલ્પમાંથી છે. વાણી ક્યાંથી ઉદ્ભવી? શબ્દ બોલાય તો એ બોલાય એના મૂળમાં શું પડ્યું છે તો શબ્દનું મૂળ કહીએ છીએ એ સંકલ્પ છે. અને એટલે આ સંકલ્પ છે એ એનું મૂળ છે. તો કે હવે સંકલ્પ ક્યાંથી આવ્યો તો કે સંકલ્પ આવ્યો જીવ છે, જીવન છે એમાંથી.
જેને હું આગળ જીવંતી જે શબ્દ પ્રયોગ કર્યો હતો કે આ સંજીવિતાની આ બધાય સારી રીતે જીવે છે. તો દેહ ઇન્દ્રિય પ્રાણ એ બધાય જીવે છે તો શેને આધારે? તો કે પેલા તત્વને આધારે, જેને અહીંયા મૂલમ શબ્દથી બતાવે છે. એટલે મૂળ છે, આપણે એમ સામાન્ય રીતે વૃક્ષ દેખાય, એનું મૂળ દેખાય નહીં. અને મૂળને જોવા જઈએ ને બધું ખોદીએ તો વૃક્ષનો નિકંદન નીકળી જાય. મૂળ દેખાણા પણ વૃક્ષ ગયું. તો અહીંયા તો શું કહેવું છે કે જે એનું મૂળ છે એ કહેવાની વસ્તુ નથી. મૂળ છે એ બતાવવાની વસ્તુ નથી. એટલા માટે એના માટે શ્રુતિ પણ છે. વાચમ ન વિજિજ્ઞાસિત વક્તારમ વિદ્યાત. શ્રુતિ કે છે વાચમ ન વિજિજ્ઞાસિત, તારે એ મૂળને જો જાણવું હોય તો વાચમ ન વિજિજ્ઞાસિત, વાણીને જાણવાનો પ્રયત્ન ન કર. જે બોલનાર છે એને ધ્યાનમાં લેમાં. વાચમ ન વિજિજ્ઞાસિત વક્તારમ વિદ્યાત. એ કોના વડે બોલાય છે એ વક્તાને તું જાણવા માટે પ્રયત્ન કર. અને એ પ્રયત્ન કરીશ તો શું થશે? તો જે અહીંયા બતાવ્યું છે કે મૂલમ આત્મનઃ મૂલમ, એ આત્માનું મૂળ છે કે જેને શબ્દ દ્વારા બતાવી શકાય એમ નથી. એટલે શબ્દ એનું વર્ણન ન કરી શકે તો પછી જાણવાનું કેવી રીતે? તો ત્યાં જ બતાવ્યું છે બોધક નિષેધતયા. જે બોધ થાય છે એ બોધના નિષેધ વડે. એટલે હવે બોધ કેવી રીતે થાય છે? તો ન ઇતિ ન ઇતિ, શબ્દ એના સંદર્ભમાં પ્રવૃત્તિ કરે છે કે આ બ્રહ્મ, એનો બોધ કરાવવા માટે શબ્દનો પ્રયોગ થયો. શું શબ્દનો પ્રયોગ કર્યો? ન ઇતિ ન ઇતિ. જે બ્રહ્મ છે આ તું જે એના મૂળ રૂપે છે એ વાસ્તવમાં બોલવાનો વિષય નથી. શબ્દ એની અભિવ્યક્તિ કોને માટે થાય? તો કે જે અભિવ્યક્ત થયેલું છે એના સંદર્ભમાં જ વાણીનો પ્રયોગ થઈ શકે. અને જેને વાણી ઉચ્ચારણ કરે એને આપણે જાણી શકીએ, એને હું સમજી શકું. પણ જે બોધકતાની સાથે મારી ચક્ષુ ઇન્દ્રિય ઇત્યાદિના સંદર્ભમાં હમણાં જ નિષેધ કરી દીધો કે આ બધા જ એ બ્રહ્મને જાણી શકતા નથી. એટલે શબ્દ સંભળાય, આંખ રૂપને જુએ, અથવા તો ગ્રાણેન્દ્રિય ગ્રાણને ગ્રહણ કરે, મનમાં વિચાર ઉદ્ભવે, આ બધું જ કહીએ તો એ બધું જ કેવું છે? તો કે એ બધા જ શબ્દો વડે એ જે કાંઈ પણ એને જાણવા માટેની પ્રવૃત્તિ કરીએ તો એમાં એનો નિષેધ થઈ જાય. તો નિષેધ વડે શું કરે છે? તો કે એ બધા જ નિષેધ વડે જે બોધ કરાવે છે, નિષેધ વડે જેનો બોધ કરાવે છે. અથ ઉક્તમ આહ, અને એ દ્રષ્ટિથી અહીંયા શ્રુતિ કે છે અથ અતઃ આદેશ. આદેશ એટલે આ પ્રકારે શ્રુતિ એના સંદર્ભમાં એવું કહે છે. શું કહી દે છે? ન ઇતિ ન ઇતિ અસ્થૂલમ અણુ. પછી તૈત્રીયની શ્રુતિ એવું કહે છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. પ્રવૃત્તિ થવા તો ગઈ પણ ત્યાં મન સહિત ઇન્દ્રિયો બધા પાછા પડ્યા. અને કેનોપનિષદની શ્રુતિ એવું કહે છે
યદ્વાચા નભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે. જે બ્રહ્મ તત્વ કેવું છે તો એને માટે શબ્દ પ્રયોગ કરીને કહે છે યદ્વાચા અનઅભ્યુદિતમ. જે વાણી વડે પ્રગટ નથી થતું. કેમ નથી પ્રગટ થતું? તો કે જેના વડે વાણી પોતે જ સ્વયં પ્રગટ થઈ છે એ એને પ્રગટ કરી શકે નહીં. એટલે કહેવાનો અર્થ એવો છે કે બ્રહ્મને નિષેધ રૂપથી બતાવવા માટે શબ્દ પ્રયોગ કરે છે. નિષેધ કરવાનો અર્થ છે જે જે તમે જાણો છો એને શ્રુતિ શબ્દ વડે પાછા લે, શબ્દોને પાછા લઈ લે, અને જે બાકી બચે એ બ્રહ્મ છે. એવું જે બાકી બચનારને માટે શબ્દ છે એની પ્રવૃત્તિ થાય છે. એટલે અહીંયા કહે છે કે એ શબ્દની જો પ્રવૃત્તિ ન થાય તો નિષેધ સિદ્ધ ન થાય. એટલે શું કહે છે? યદ્રુતે, જેના વિના, યદ્રુતે ન નિષેધ સિદ્ધિ, જેના વિના આ પ્રમાણે નિષેધ કરવામાં આવે છે એ નિષેધની સિદ્ધિ થતી નથી. એટલે નિષેધ કરવો એટલે વસ્તુની અંદરથી શું કરવું? એની જે વસ્તુને જુઓ છો એની અવધિ સુધી, એના પરિણામ સુધી તમે પ્રવૃત્ત થાઓ. પણ જ્યાં કાંઈ ન બચે એવું જ્યારે કહીએ છીએ ત્યારે એને સૂચિત કરનાર રૂપે તો જે બચે જ છે. એટલે યદ્રુતે, જેના વિના તમે કાંઈ દેખાતું નથી એવું કહી શકો નહીં. મારા હાથમાં શું છે એવું પૂછવામાં આવે તો કાંઈ નથી કહેવા માટે પણ પેલો જે ચેતન છે એની સન્નિધિ જરૂરી છે. એટલે શ્રુતિ અહીંયા આ જે બાકી બચેલા છે એના સંદર્ભમાં શું કરે છે તો કે શબ્દનો પ્રયોગ કરીને બતાવે છે. એક મહાત્માએ એના સંદર્ભમાં સરસ વસ્તુ બતાવી, અને રામાયણજીનો પ્રસંગ છે. એ ભગવાન રામ, લક્ષ્મણ, સીતા એ ત્રણેય વનમાં ગયા છે, અને વનની અંદર વિચરણ કરતા કરતા ઋષિના આશ્રમમાં જાય છે. ઋષિના આશ્રમની અંદર ઋષિ પત્ની છે, બીજી બ્રહ્મચારિણીઓ અને પેલા બ્રહ્મચારી બધા છે. હવે સીતાજી આ જે સ્ત્રીઓ છે એના સમૂહમાં બેઠા છે, અને સ્વાભાવિક છે કે એના ત્યાં આવ્યા એટલે એની ઓળખાણ પૂછે. એટલે ઓળખાણ પૂછે છે કે તમે કોણ છો? એટલે એને પોતાની સામાન્ય ઓળખાણ આપી, સીતાજી. અને એવું કીધું કે અમે ત્રણેય વનમાં આ અમારા પિતાનું વચનને પાળવા માટે નીકળ્યા છે. એટલે હવે રામ અને લક્ષ્મણ બે છે. તો પેલી સ્ત્રીઓએ પૂછ્યું કે આમાં આ બે પુરુષ છે એની અંદરથી તમારો પતિ કોણ છે? એટલે હવે આપણી સંસ્કૃતિ, આમ નહીતર તો પશ્ચિમની સંસ્કૃતિ હોય તો શું કે ધડ લઈને નામ લઈને કહી દે કે આ મારો પતિ છે. પણ જે આપણી સંસ્કૃતિને જોઈએ તો સીતાજી કે હવે પતિની ઓળખાણ કેમ આપવી? એટલે એને ઓળખાણ આપી કે આ બે પુરુષો છે એની અંદરથી જે રૂપાળા છે ને એ મારા દિયર છે. રૂપાળા છે એ મારા દિયર છે. એટલે એને શું કર્યું? પોતાનો પતિ નથી એનો નિષેધ કરી દીધો. પતિનો નિષેધ કરી દઈને એને શું કર્યું? પતિને બતાવી દીધા
પતિને કેવી રીતે બતાવ્યા? આપણે આ કહેવાય જ છે કે પતિનું નામ લે નહીં. હિન્દુ સ્ત્રી હોય તો પતિનું નામ લે નહીં. એ એ એ એ પતિનું નામ લેવા જાય તો એને સંકોચ થાય. એટલે આ રૂપાળા છે એ મારા દિયર છે એવું કહીને નીચે જોઈ ગયા. તો એ શબ્દ એવું સૂચિત કરે છે. નિષેધ કરીને શું કરી દીધું? જે તમને જે અનુભવાય છે, જેને જેને તમે જુઓ છો, એ બ્રહ્મ, એ પરમાત્મા નથી, એ નારાયણ નથી. જે બાકી બચ્યું, જેણે નરનું અયન બનાવ્યું છે, નરના હૃદયને જેણે પોતાને રહેવાનું સ્થાન બનાવ્યું છે, એ ચૈતન્ય, એ પરમાત્મા છે, એ ચિત્ત સ્વરૂપ છે. એટલે આજે ચૈતન્યના સંદર્ભમાં અહીં શું કીધું કે અર્થ ઉક્તમ આહ યદૃતે ન નિષેધ સિદ્ધિ. જેના અર્થને ગ્રહણ કરવા માટે જો આ પ્રમાણે પ્રવૃત્તિ ન થાય તો શું થશે? તો કે નિષેધની સિદ્ધિ કરી શકાશે નહીં. બરાબર? આવું કહીને અહીંયા આજે પિપ્પલાયન ઋષિએ બોધ રૂપે જે બીજો શ્લોક બતાવ્યો. હવે ફરી પછી એના પછીના શ્લોકની અંદર શું કહેવા જાય છે? તો એને જુઓ શું કહે છે. સત્વં રજસ્તમૈતિ ત્રિવૃદેકમાદૌ સૂત્રમ મહાનહમૈતિ પ્રવદન્તિ જીવમ. સૂત્રમ મહાનહમિતિ પ્રવદન્તિ જીવમ. જ્ઞાનક્રિયાર્થફલરૂપતયોરુક્ષક્તિ. જ્ઞાનક્રિયાર્થફલરૂપતયોરુષક્તિ. બ્રહ્મૈવ ભાતિ સદસચ્ચતયોઃ પરમ યત. બ્રહ્મૈવ ભાતિ સદસચ્ચતયોઃ પરમ યત. શું કહે છે? સત્વમ રજઃ તમઃ ઇતિ ત્રિવૃત એકમ આદૌ. એકમ એક, આદૌ પૂર્વે હતું. એટલે આ સૃષ્ટિની પૂર્વે એક સત હતું. આને પછી શું થયું? તો કે છે સત્વમ રજઃ તમઃ ઇતિ ત્રિવૃત્ત. આ ત્રણ ગુણ, ત્રિવૃત્તનો અર્થ થશે જે સત્વ રજસ તમસ, આ જે ત્રણ ગુણ છે એ ત્રણ ગુણવાળી પ્રકૃતિનું સર્જન થયું. ત્રિવૃત્ત. બરાબર? સૂત્રમ મહાન અહમ ઇતિ પ્રવદન્તિ જીવમ. હવે આજે એને કેવી રીતથી ઓળખવામાં આવ્યું? તો કે છે કે એ જે સત્વ રજસ તમસ આ ત્રણ ગુણ થયા, એ ગુણના સંદર્ભમાં જ કહે છે કે એને મહાન મહાન અહમ ઇતિ પ્રવદન્તિ જીવમ, અર્થાત એ જ્ઞાન પ્રધાન છે. હું શબ્દથી આપણે જેને કહીએ છીએ એ કેવો છે? તો કે ચૈતન્ય રૂપ અથવા તો જ્ઞાન રૂપ છે. અને એટલા માટે એને મહાન અર્થાત મહત્તત્વ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર? એટલે એને પછીના પદમાં બતાવ્યા જ્ઞાન ક્રિયા અર્થ ફલ રૂપ
તયોઃ શક્તિ. કેવી શક્તિ છે? શક્તિ. તયોરુ શક્તિ એટલે એક તત્વ, જેને મહાન તત્વ તરીકે જે બતાવ્યું, એની જ અભિવ્યક્તિ કેવી રીતે આપણને જોવા મળે છે જગતની અંદર? તો કે જ્ઞાન, ક્રિયા અને જેની અંદર એ ક્રિયા જ્યાં થાય તો એનું જે ફળ પ્રાપ્ત થાય, તો એ પ્રમાણે જે કંઈ શક્તિ છે એ બધી જ શું છે? તો કે બ્રહ્મૈવ ભાતિ સદસચ્ચ તયોઃ પરમ યત્. જે બ્રહ્મ એવ ભાતિ, આ જ્ઞાન, ક્રિયા, શક્તિ રૂપે જે કંઈ પણ પ્રતીત થાય છે, એ બધી શક્તિ કોની છે? તો કે એ બ્રહ્મની જ છે. અને એટલા માટે એને મહાન એ શબ્દથી બતાવે છે. બરાબર? અને આ રીતે બ્રહ્મ એવ ભાતિ, એનાથી જ એ પ્રકાશિત થાય છે. એટલે શું પ્રકાશિત થાય છે? તો કે સત અસત્ચ, જેને આપણે સત કહીએ છીએ અને અસત કહીએ છીએ. તયોઃ, એ આ જે બે વસ્તુ સત અને અસત, આ જે કંઈ પણ જગતની અંદર પ્રકાશિત થઈ રહ્યું છે એના પરમ્યત, જે પરમ છે, એનાથી જે ઉત્કૃષ્ટ છે અથવા તો એનાથી જે પર છે, એ આ તત્વ છે. એટલે જેને અહીંયા શરૂઆતમાં એક તત્વ હતું એવું જે કીધું, એમાંથી શું થયું? તો કે આ સમગ્ર સંઘાત અને સમગ્ર સૃષ્ટિ એનું સર્જન થયું. કેવી રીતે થયું? તે કે ત્રિગુણાત્મિકા માયાને આધારે. આ શું છે? તો તયોઃ ઉર્શક્તિ, જે એ બ્રહ્મની આ પ્રમાણે શક્તિ છે એવું એના સંદર્ભમાં બતાવે છે. પણ એ શબ્દના અર્થને આપણે આવતી વખતે સમજશું. બરાબર? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.